નમસ્કાર ખેડૂત મિત્રો, બધાને રામ રામ। આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશું જે અત્યારે દરેક જીરાની ખેતી કરતા ખેડૂતોને ચિંતાનો વિષય કહેવાય। જીરામાં ઝાકળ, તેનાથી થતું નુકસાન। મિત્રો, જીરું એટલે સોના જેવો પાક, પણ આ પાકમાં જેટલી કમાણી આપે એટલી જ સંવેદનશીલ પણ કહેવાય। ખાસ કરીને જ્યારે વાતાવરણમાં ભેજ વધે અને સવારે ભારે ઝાકળ પડે ત્યારે જીરુંનો રોગ આવવાની પૂરી શક્યતા છે। આ વિડીયોમાં આજે હું તમને જણાવીશ ઝાકળથી જીરું કેવી રીતે બચાવવું અને કઈ દવા છાંટવી। ખેડૂત મિત્રો, પહેલાં તો એ સમજી લઈએ કે ઝાકળ નુકસાન શું કરે અને જીરાના છોડ પર જ્યારે ઝાકળના ટીપાં લાંબો સમય રહે ત્યારે ફૂગને વધારે અને અનુકૂળ વાતાવરણમાં મળે। આનાથી બે મુખ્ય રોગ આવે, કાળી ચરમી અને કાળિયો। આ રોગ જીરાના પાન પર કાળા ડાઘ પડે છે અને આ જોતામાં આખું જીરું કાળું પાડી નાખે, સુકાઈ જાય। સફેદ છાશિયો અને ભૂકી છારો, પાન પર સફેદ પાવડર જેવી ફૂગ વળી જાય છે, જેનાથી છોડનો વિકાસ અટકી જાય। જો વાતાવરણ વાદળછાયું હોય તો સવારે મોડે સુધી ઝાકળ રહેતી હોય છે તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે। દવા છાંટતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખજો। પિયત, જ્યારે વાતાવરણમાં ભેજ વધુ હોય ત્યારે ઝાકળ પડતી હોય છે ત્યારે જીરામાં પાણી અને પિયત આપવાનું બંધ રાખવું। જો તમને પાણી આપશો તો જમીનને ભેજ વધશે અને રોગ જલ્દી ફેલાશે। આ સમયે ખાતર। નમસ્કાર ખેડૂત મિત્રો, બધાને રામ રામ। આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશું જે અત્યારે દરેક જીરાની ખેતી કરતા ખેડૂતોને ચિંતાનો વિષય કહેવાય। જીરામાં ઝાકળ, તેનાથી થતું નુકસાન। મિત્રો, જીરું એટલે સોના જેવો પાક, પણ આ પાકમાં જેટલી કમાણી આપે એટલી જ સંવેદનશીલ પણ કહેવાય। ખાસ કરીને જ્યારે વાતાવરણમાં ભેજ વધે અને સવારે ભારે ઝાકળ પડે ત્યારે જીરુંનો રોગ આવવાની પૂરી શક્યતા છે। આ વિડીયોમાં આજે હું તમને જણાવીશ ઝાકળથી જીરું કેવી રીતે બચાવવું અને કઈ દવા છાંટવી। ખેડૂત મિત્રો, પહેલાં તો એ સમજી લઈએ કે ઝાકળ નુકસાન શું કરે અને જીરાના છોડ પર જ્યારે ઝાકળના ટીપાં લાંબો સમય રહે ત્યારે ફૂગને વધારે અને અનુકૂળ વાતાવરણમાં મળે। આનાથી બે મુખ્ય રોગ આવે, કાળી ચરમી અને કાળિયો। આ રોગ જીરાના પાન પર કાળા ડાઘ પડે છે અને આ જોતામાં આખું જીરું કાળું પાડી નાખે, સુકાઈ જાય। સફેદ છાશિયો અને ભૂકી છારો, પાન પર સફેદ પાવડર જેવી ફૂગ વળી જાય છે, જેનાથી છોડનો વિકાસ અટકી જાય। જો વાતાવરણ વાદળછાયું હોય તો સવારે મોડે સુધી ઝાકળ રહેતી હોય છે તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે। દવા છાંટતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખજો। પિયત, જ્યારે વાતાવરણમાં ભેજ વધુ હોય ત્યારે ઝાકળ પડતી હોય છે ત્યારે જીરામાં પાણી અને પિયત આપવાનું બંધ રાખવું। જો તમને પાણી આપશો તો જમીનને ભેજ વધશે અને રોગ જલ્દી ફેલાશે। આ સમયે ખાતર। આ સમયે યુરિયા ખાતર બિલકુલ ન આપવું। યુરિયાથી છોડ કુમળો પડે અને ફૂગ તેને જલ્દી પકડી લે છે। સવારની સાવચેતી, જો શક્ય હોય તો સવારે ઝાકળ હોય ત્યારે દોરડાં ફેરવવા, તેથી ઝાકળ ખરી જાય, જેથી પાન જલ્દી સુકાય નહીં। દવાનો છંટકાવ કરવો। હવે વાત કરીશું કઈ દવાનો છંટકાવ કરવો અને ઝાકળ સામે રક્ષણ આપે। બે પ્રકારની દવા છે, ભૂકી છારો સફેદ છાશિયા માટે। જો સફેદ પાવડર જેવું દેખાય તો દ્રાવ્ય ગંધક અને સલ્ફર 80 વર્લ્ડ 25 થી 30 ગ્રામ અથવા કેલિઝોન 7 થી 10 મિલી 10 લિટર પંપમાં ભેળવવું। કાળી ચરમી કાળિયો રોકવા માટે મેન્કોજેબ
અથવા 25 થી 30 ગ્રામ અથવા પ્રોકોઝોન 10 મિલી 10 લીટર પંપમાં નાખવો. સલાહ મિત્રો, દવા સાથે કોઈ સારી કંપનીનું સ્ટીકર વાપરવું, તેથી વધુ ઉત્પાદન મેળવી શકીએ અને દવા જે છાંટીએ તે સારી રીતે ચોંટી જાય અને લાંબો સમય સુધી તેની અસર રહે. અને ખેડૂત મિત્રો, જો જીરુંનો પાક અત્યારે ફૂલ કે દાણા બેસવાની અવસ્થા હોય છે તો ત્યારે ખાસ માવજત કરજો. જો તમે નિયમિત નિરીક્ષણ કરશો તો ઝાકળ આવ્યા પછી તરત જ દવાનો છંટકાવ કરશો તો તમારા પાકને ચોક્કસ બચી જશે.